હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આપણા સ્વાધ્યાય 1.3 જે લાસ્ટ વિડીયોમાં આપણે સૂચકાંકનું સ્વાધ્યાય 1.3 નું સોલ્યુશન સ્ટાર્ટ કર્યું હતું, પરંતુ માત્ર તેમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3 નું સોલ્યુશન કર્યું હતું। આજે આપણે બાકીના પ્રશ્ન નંબર 4, 5 અને 6 નું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 નું પણ સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, તેને જોઈ લેજો અને તેને લાઈક કરીને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા। અને જો તમે અત્યાર સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આખા આંકડાશાસ્ત્રના ભાગ 1 ભાગ 2 ના દરેક ચેપ્ટરનું સોલ્યુશન તમને અમારી આ સિરીઝમાં મળી જવાની છે। ચાલો સ્ટાર્ટ કરીએ 1.3 નું પ્રશ્ન નંબર 4। હવે અહીં પ્રશ્ન વાંચી સૌપ્રથમ। નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ના આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। કોનો ગણતરી કરવાની છે તમને? લાસ્પિયર, પાસે અને ફિશરની સૂચકાંકની તમારે ગણતરી કરવાની છે। તો અહીં તમને માહિતી આપેલ છે: વસ્તુ, એકમ, ભાવ અને જથ્થો। અહીં તમને ધ્યાન જેવી બાબત એ છે કે અત્યારે જે જથ્થા આપેલ છે તેમાં વર્ડ જે છે અલગ અલગ છે। અહીં આપણને 20 કિલોગ્રામ આપેલ છે, અહીં કિલોગ્રામ છે, ક્વિન્ટલ આપેલ છે અને અહીં શું આપેલ છે? ડઝન। અને તમને અહીં જો વર્ષ 2014 અને 2000 કિંમતના શું આપેલ છે? ભાવ। અને જથ્થાનું પણ શું આપેલ છે? કિલોગ્રામ, ગ્રામ, કિલોગ્રામ। અહીં જે એકમ છે એની ગણતરી તમને કરવી પડશે। કોની ગણતરી કરવી પડશે? એકમની। અને ભાવમાં પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે ભાવ છે એ જે 80 છે આ 20 કિલોગ્રામનો ભાવ છે, આ જે 2000 છે આ આખો ક્વિન્ટલનો ભાવ છે, અને જે 48 છે એ 1 ડઝનનો ભાવ છે। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે સૂચકાંકની ગણતરી તો ત્યારે તે માત્ર એક જ એકમની ગણતરી માટે થાય છે, એક જ એકમ। અહીં એકમ કેટલા છે? ડઝનની ગણતરી છે, અહીં ક્વિન્ટલની ગણતરી છે, અહીં માત્ર 1 કિલોગ્રામ। તો આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં। અહીં 20 કિલોગ્રામ છે, પરંતુ આપણને ગણતરી માત્ર 1 કિલોગ્રામ ઉપર કરવાનું હોય છે। ઓકે, તો આમાં આપણે ફેરફાર કરવાનું છે, તો જોઈએ કઈ રીતે ફેરફાર થશે। તો આ રહ્યો તમારો પ્રશ્ન, આમાંથી કઈ રીતે ફેરફાર થશે એ જોઈશું આપણે। સૌ પ્રથમ જે વસ્તુ છે એ લખી દઈશું આપણે A, B, C અને D। હવે જે આ એકમો છે એને સૌપ્રથમ તમને ફેરવવું પડશે। કઈ રીતે? જો અહીં કિલોગ્રામ કેટલું છે? 20 કિલોગ્રામ। તો તમારે એકમમાં માત્ર કિલોગ્રામ લખવાનું, આ જે 20 છે એને બહાર મૂકી દો। એકમમાં તમારે શું મૂકવાનું? માત્ર કિલોગ્રામ। 1 કિલોગ્રામની ગણતરી કરવાની છે, આ જે 20 છે બહાર મૂકી દો। અહીં કિલોગ્રામ લખેલ છે એટલે કે આ તો એક જ છે, કિલોગ્રામ। આનું એક ક્યાં મૂકી દો? બહાર। અહીં ક્વિન્ટલ છે, તો તમને ઇન્ટ્રોડક્શનમાં જ એટલે કે 1.3 ના અને આગળની જ વિડીયોમાં જ હું તમને એકમ વિશે સમજાવ્યું હતું। જો એકમ કેટલું હોય છે? 1 ક્વિન્ટલ એટલે શું? જો 1 ક્વિન્ટલ કેટલું થાય છે? 100 કિલોગ્રામ। 1 કિલોગ્રામ કેટલું થાય છે? 1000 ગ્રામ। અને 1 ડઝન કેટલું થાય છે? 12 નંગ થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 1 ક્વિન્ટલ આપેલ છે। શું આપેલ છે? 1 ક્વિન્ટલ। તો આને આપણે શું લખીશું? કિલોગ્રામમાં લખીશું। તો અહીં કરવાનું છે કિલોગ્રામ। 1 ક્વિન્ટલ કેટલો કિલોગ્રામ થાય છે? 100। તો આપણે 1200 મૂકી દઈશું, 100 મૂકી દઈશું। અહીં 20 કિલોગ્રામ હતું, કિલોગ્રામ મૂકી 20 બાર। કિલોગ્રામ છે, કિલોગ્રામ લખી 1 બાર। ક્વિન્ટલ છે, કિલોગ્રામમાં ફેરવીને 100 બહાર મૂકી દો। હવે ખબર કઈ રીતે પડશે સાહેબ ચેન્જ કરવાનું છે કે નથી કરવાનું? તો જો અહીં માહિતી કિલોગ્રામમાં છે તો અહીં કિલોગ્રામ લખ્યું આપણે, અહીં માહિતી ગ્રામમાં છે, આને ફેરવવું પડશે। તો અહીં આને કિલોગ્રામમાં જ રહેવું દેવું, પરંતુ અહીં શું છે? કિલોગ્રામ। તો ક્વિન્ટલને તમારે શું કરવું પડશે? કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે। તો સાહેબ ગ્રામને કિલોગ્રામમાં કેમ નથી કન્વર્ટ થાય? કે કિલોગ્રામને ગ્રામમાં કેમ નહીં કન્વર્ટ કરીએ આપણે? અહીં કિલોગ્રામ છે અને અહીં ગ્રામ છે। તો જો વિદ્યાર્થી મિત્રો, ગ્રામની ગણતરી અઘરી થાય છે। શું થાય છે? અઘરી। તમને અહીં શું લખવું પડશે? 1000 ગ્રામ લખીને ગણતરી કરવી પડશે। તો આ જે કિંમતો છે એ પોઈન્ટમાં કન્વર્ટ થઈ જશે। તો પોઈન્ટની ગણતરી શું થશે? તમારી માટે અઘરી થઈ જશે। એ માટે એક ચોક્કસ એકમનો ઉપયોગ કરો, જો શું થાય? બધામાં સમાન રહે। તો આપણે શું ઉપયોગ કરીએ છીએ? કિલોગ્રામનો ઉપયોગ। કિલોગ્રામ છે, કિલોગ્રામ, કિલોગ્રામ છે, કિલોગ્રામ। ક્વિન્ટલ છે તો તેને શામાં પરિવર્તિત કરી દો? કિલોગ્રામમાં। હવે ડઝન છે અને અહીં શું છે? નંગ। તો
તો ડઝનને શામાં પરિવર્તિત કરવું પડશે? નંગમાં. તો આપણને ખબર છે 1 ડઝન બરાબર કેટલું નંગ? તો આપણે લખીશું અહીં નંગ, પરંતુ કેટલા નંગ થાય છે? 12. તો આ જે આંકડાઓ છે આમાંથી 20, આમાંથી 1 નીકળ્યું, આમાંથી 100, આમાંથી જે 12 નીકળ્યું, આને અહીં લખવાનું નથી, આ કોષ્ટકની બહાર મૂકી દો. હવે આનો ઉપયોગ શું છે એ આપણે જોઈએ. આજે આપણને ભાવ આપેલ છે વર્ષ 2014 અને 2015 નો, એ ભાવ 1 એકમનો નથી. આ જે 80 છે આ 20 કિલોગ્રામનો ભાવ છે, આ 120 છે આ પણ 20 કિલોગ્રામનો છે, આ 20 અને 24 1 કિલોગ્રામની કિંમત છે. આ જે 2000 છે કોનો કિંમત છે? 100 કિલોગ્રામની. 2800 કોની ભાવ છે? 100 કિલોગ્રામનો. 48 કેટલા નંગનો ભાવ છે? 12 નંગનો. 72 કેટલા નંગનો ભાવ છે? 12 નંગનો. તમારે એક એક નંગની કિંમત જોઈએ છે તો કઈ રીતે મળશે? બધાનું ભાગાકાર કરવું પડશે. તમારે શું કરવું પડશે? ભાગાકાર. જોઈએ કઈ રીતે? જો સૌ પ્રથમ તમારે આ જે 80 છે અને આ જે 120 છે આનું ભાગાકાર કોના દ્વારા કરવું પડશે? 20 વડે. આ જે કિંમતો આપણે બહાર કાઢીએ છીએ એનું ભાગાકાર માત્ર ને માત્ર કોના સાથે થાય છે? ભાવ સાથે. જથ્થાથી અને આનો કોઈ પણ સંબંધ નથી. આ જે આપણે કિંમતો બહાર કાઢીએ છીએ એની ગણતરી માત્ર ભાવ સાથે થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભાવ સાથે માત્ર ગણતરી થશે. જથ્થાનો જે કોન્સેપ્ટ છે એ અલગ છે. હવે આપણે સૌપ્રથમ લખી દઈશું ભાવ છે તો P, આધાર વર્ષ છે તો 0. કઈ રીતે આધાર વર્ષ? તો જો 2014 અને 2015 માં જૂનું વર્ષ 2014 છે તો આધાર વર્ષ, અને 2015 નવું વર્ષ છે તો ચાલુ વર્ષ. ચાલુ વર્ષ માટે શું લખવામાં આવે છે? 1. અને ભાવ માટે શું લખવામાં આવે છે? P લખવામાં આવે છે. ચાલો કરીએ. આ જે 80 છે એનું ભાગાકાર કોના દ્વારા થશે? 20 વડે. 80 ભાગ્યા 20 શું મળશે આપણને? 4 મળી જશે. હવે 20 નો ભાગાકાર કોના દ્વારા થશે? 1 વડે. તો 20 ભાગ્યા 1 બરાબર 20. 2000 છે, 2000 નું ભાગાકાર કોના દ્વારા થશે? 100 વડે. ભાગાકાર 100 વડે કરતા મળશે આપણને 20. ફરીથી 48 છે, 48 નો ભાગાકાર કોના દ્વારા થશે? 12 વડે. તો 48 ભાગ્યા 12 આપણને મળશે 4. આ થઈ ગયો 1 એકમનો ભાવ. અહીં આપણને 20 એકમનો ભાવ આપેલ હતો તો એને શામાં પરિવર્તિત કર્યું? 1. આ તો 1 એકમનું હતું એટલે પરિવર્તિત થયું નથી. આ કેટલા એકમનું છે? 100 કિલોગ્રામનું. અને આ 12 નંગનું હતું તો આપણે શામાં પરિવર્તિત કર્યું? 1 નંગના ભાવમાં. ઓકે. તેવી જ રીતે વર્ષ 2015 ના ભાવમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. 120 નો ભાગાકાર કોના દ્વારા થશે? 20 વડે થશે. 120 ભાગ્યા 20 શું મળશે આપણને? 6. 24 ભાગ્યા 1 કરતા આપણને શું મળશે? માત્ર 24. 2800 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે કરતા આપણને મળશે માત્ર 28. ફરી 72 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 12 વડે. તો આપણને મળશે 6. આમ જે ભાવ છે આ બધા આપણને 1 એકમનું મળી ગયું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ક્યારે આ ગણતરી કરવાની? જ્યારે એકમ આ સ્વરૂપે આપેલ હોય. માત્ર કિલોગ્રામ આપેલ હોય ત્યારે આવી ગણતરીઓ કરવાની નથી. જ્યારે 20 કિલોગ્રામ, ક્વિન્ટલ, ડઝન જેવા વર્ડ ઉપયોગ કર્યા હોય એકમમાં ત્યારે તમારે આ ગણતરી કરવાની રહેશે. ચાલો જોઈએ જથ્થા કઈ રીતે લખવાનું છે. તમને ખ્યાલ હોવું જોઈએ કે જથ્થા છે Q, જથ્થો છે Q. આધાર વર્ષના જથ્થાને Q0, ચાલુ વર્ષના જથ્થાને Q1 લખવામાં આવે છે. હવે જથ્થા લખતી વખતે શું વાત ધ્યાનમાં રાખવાની છે તમારે? કે જે એકમ અહીં આપેલ છે અને જે એકમ અહીં આપેલ છે એ કેવા હોવો જોઈએ? સમાન. તો જ તમારે કિંમત સેમ લખવાની, અથવા તો તમને કન્વર્ટ કરવું પડશે, એટલે કે પરિવર્તિત કરવું પડશે. જો ફોર એક્ઝામ્પલ અહીં શું છે? કિલોગ્રામ છે. અહીં શું છે? કિલોગ્રામ છે. બંને કેવા છે? સમાન. તો આ 5 નું શું લખી દો? 5. કોઈ પણ ફેરફાર થશે નહીં. અહીં શું છે? ગ્રામ. અહીં શું છે? કિલોગ્રામ. તો આપણને તો કિલોગ્રામની કિંમત જોઈએ છે. અહીં શું આપેલ છે? ગ્રામ. તો આપણને ગ્રામને શામાં પરિવર્તિત કરવું છે? કિલોગ્રામમાં. તો ગ્રામને કિલોગ્રામમાં પરિવર્તિત કરવા માટે જેટલા ગ્રામ આપેલ હોય તેનું ભાગાકાર 1000 વડે કરી દેવાનું. આપણને મળી જશે 2.4 કિલોગ્રામ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આપણને ખ્યાલ છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલું ગ્રામ થાય છે? 1000 ગ્રામ થાય છે. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 2400 ગ્રામ. તો કિલોગ્રામ કેટલા? ચોકડી ગુણાકાર તરીકે સમજીએ તો પણ 2400 નો ગુણાકાર 1 વડે કરી ભાગાકાર કોના દ્વારા કરશો? તમે 1000 વડે કરશો તો પણ તમારું આન્સર કેટલું આવશે? 2.4. આમ ગ્રામને પરિવર્તિત કરવું છે કિલોગ્રામમાં તો ડાયરેક્ટ ભાગાકાર કોના દ્વારા કરી દો? 1000 વડે. આવી એટલી મોટી ગણતરી કરવાની કોઈ પણ જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો,
ચાલો અહીં જો કિલોગ્રામ છે, અહીં શું આપેલ છે કિલોગ્રામ, અહીં પણ શું છે કિલોગ્રામ, બંને સેમ છે તો સેમ સેમ છે તો શું લખી દેવાનું 10. અહીં શું આપેલ છે નંગ, અહીં પણ શું આપેલ છે નંગ, બંને સમાન છે તો અહીં શું આવી જશે 30. માત્ર ત્યારે જ ગણતરી કરીને ફેરફાર કરવાનું જ્યારે આ એકમ અને આ એકમ સમાન ન હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો Q1 કિલોગ્રામ, ત્યાં પણ કિલોગ્રામ, બંને કિંમતો સમાન છે, શું આવી જશે 7. અહીં ગ્રામ આપેલ છે, અહીં શું છે 4000, 4000 ગ્રામ છે, અહીં શું છે કિલોગ્રામ. તમને અત્યારે જ કીધું જ્યારે પણ ગ્રામ ને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું હોય એટલે પરિવર્તિત કરવું હોય ત્યારે તમારે તેનું ભાગાકાર કોના દ્વારા કરી દેવાનું, 4000 નું ભાગાકાર 1000 વડે કરીશું આપણને તો શું મળી જશે 4 મળી જશે. ચાલો કિલોગ્રામ છે, ત્યાં પણ કિલોગ્રામ છે, શું મળી જશે આપણને 15. અહીં 35 નંગ છે, ત્યાં પણ નંગ છે, બંને કિંમતો સમાન છે એટલે સેમ 35 આવી જશે. આમ અત્યારે તમને P0, P1, Q0, Q1 આ દરેક ચારે ચારની કિંમત મળી ગઈ. હવે તમારે શું બનાવવાનું છે, આનું કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે. આમ તમને કીધેલ છે સૌપ્રથમ 4 વખત શું લખી દો PQ, PQ, PQ અને PQ. 4 વખત PQ લખ્યા પછી સૌપ્રથમ શું લખવાનું 1000, આ શાના માટે હોય છે લાસ્ટ પેર માટે. પછી શું લખવાનું 1101, આ શાના માટે હોય છે પાસે માટે. ઓકે, હવે જેમ પ્રમાણે તમે આ લખ્યું છે એ જ પ્રમાણે તમારે શું કરવાનું છે, ગુણાકાર પણ કરવાનું છે. કોનો કોનો ગુણાકાર, P1 નો ગુણાકાર, P1 ક્યાં છે ભાઈ, તો આ રહ્યું P1, આનો ગુણાકાર કોના દ્વારા Q0, એટલે કે આ બંનેનો શું કરવાનું છે ગુણાકાર. P1 નો ગુણાકાર Q0, 6 પંચા 30, 24 નો ગુણાકાર 2.4 વડે, 24 ગુણ્યા 2.4, 6 પંચા 30, 24 ગુણ્યા 2.4 નો આન્સર આવશે 57.6, 57.6. હવે 28 નો ગુણાકાર 10 વડે કરતા આપણને મળશે 280 અને 30 છંગ કેટલું થાય છે 180. આમાં ગુણાકાર કમ્પ્લીટ થયું. હવે કોનો ગુણાકાર કરવાનું છે, P0 અને Q0, P0 અને Q0 આ બંનેનો ગુણાકાર કરવાનો. 4 પંચા 20, પછી 20 ગુણ્યા 2.4, 20 ગુણ્યા 2.4 તો મળશે આપણને 48. પછી 20 ગુણ્યા 10 તો શું મળી જશે 200. પછી 30 ચોક 120. સૌપ્રથમ P1 અને Q0 નો ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો, પછી P0 અને Q0 નો ગુણાકાર કર્યો. ગુણાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કિંમત આગળ પાછળ થવી જોઈએ નહીં. હવે કોનો ગુણાકાર કરવાનો છે, P1 અને Q1, P1 અને Q1 આ બંનેનો ગુણાકાર. 6 સીતા 42, 24 ચોક 96, 28 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે 15, 28 ગુણ્યા 15 શું મળશે આપણને 420. પછી 6 ગુણ્યા 35, 6 ગુણ્યા 35 આપણને મળી જશે 210. કોનો કોનો ગુણાકાર કર્યો, 6 સીતા 42, 24 ચોક 96, 28 નો ગુણાકાર 15 વડે કરતા શું મળશે 420. પછી 6 નો ગુણાકાર 35 વડે કરતા શું મળી જશે આપણને 210. ચલો લાસ્ટ P0 નો ગુણાકાર Q1 જોડે, P0 ગુણ્યા Q1, P0 ગુણ્યા Q1, 4 સીતા 28, 20 ચોક 80, 20 ગુણ્યા 15, 15 ગુણ્યા 20 મળશે આપણને 300. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટ 35 ગુણ્યા 4, 35 ગુણ્યા 4 આપણને મળશે 140. આમ આ જે ગુણાકાર છે કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ P1 Q0 નો ગુણાકાર, P0 Q0 નો ગુણાકાર, પછી P1 અને Q1 નો ગુણાકાર, પછી P0 અને Q1 નો ગુણાકાર. આ ચારેનો ગુણાકાર કરી લેવાનું. જે પ્રમાણે તમે લખો છો એ જ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો. હવે ચારે ચારનો શું કરવાનું છે સરવાળો. ચાલો સરવાળો કરીશું. સૌપ્રથમ 30 પ્લસ 57.6 પ્લસ 280 પ્લસ 180. ચાલો આનો સરવાળો સિગ્મા P1 Q0 બરાબર 547.6. ચાલો નંબર 2 સિગ્મા P0 Q0 બરાબર, આનો સરવાળો કરીએ આપણે
20 પ્લસ 48 પ્લસ 200 પ્લસ 120 શું મળશે? 388. ફરી રીતે સરવાળો કરી લઈએ એક વખત. 20 પ્લસ 48 પ્લસ 200 પ્લસ 120 મળશે 388. ચાલો નંબર 3. 42 પ્લસ 96 પ્લસ 420 પ્લસ 210 સિગ્મા P1 Q1 બરાબર 768. નંબર 4. 28 પ્લસ 80 પ્લસ 300 પ્લસ 140 શું મળશે આપણને? 548. સિગ્મા P0 Q1 બરાબર 548 શું મળશે આપણને? 548. ચાલો હવે આપણે શું મૂકીએ આની સૂત્ર? સૌપ્રથમ કોનો સૂત્ર મૂકીશું આપણે? લાસ્ટ પીરિયડ નો. તો નંબર 1 આપણે લખીશું લાસ્ટ પેયર નો સૂચક અંક IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 1000 વાળો સૂત્ર અહીં વપરાશે. ચાલો લાસ્ટ પેયર નો સૂત્રમાં શું આવશે? 547.6 ભાગાકારમાં 388. 547.6 ભાગ્યા 388 ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. ઓકે, ચાલો ગુણાકાર કરીએ અને ભાગાકાર. 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 મળશે આપણને 141.13. આ થઈ જશે તમારું IL. હવે શું શોધવાનું છે આપણને? પાસેનો સૂચકાંક. નંબર 2 પાસેનો સૂચક અંક. તો IP બરાબર સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. આ 1101 વાળો સૂત્ર લાગશે અને ગુણાકારમાં શું આવી જશે? 100. ચાલો સિગ્મા P1 Q1 ની કિંમત જોઈએ આપણે. 768 ભાગ્યા 548. 768 ભાગ્યા 548 ગુણ્યા 100. ચાલો ગુણાકાર કરીએ. 768 ભાગ્યા 548 ગુણ્યા 100 કરતા મળશે 140.15. IP બરાબર 140.15. આ થઈ જશે તમારું બીજું આન્સર. હવે લાસ્ટ કોને શોધવાનું છે? પીસર. નંબર 3 પીસરનો સૂચક અંક. સૂત્ર આવશે IF બરાબર સિગ્મા IL ગુણ્યા IP. આ જે બે આપણે સૂચકાંકો શોધીએ છીએ એનો શું કરવાનું છે? ગુણાકાર કરી વર્ગમૂળ કાઢવાનું છે. IL કેટલું છે? 141.13. IP કેટલું છે? 140.15. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. ચાલો 141.13 ગુણ્યા 140.15 વર્ગમૂળ કાઢીશું આપણે તો મળશે 141.13 ગુણ્યા 140.15. આન્સર મળ્યો. આનું શું કાઢીશું? વર્ગમૂળ. મળશે આપણને 140.64. આ થઈ જશે તમારું પીસરનો સૂચક અંક. આનું પર શું કરવાનું છે? અર્થઘટન. અર્થઘટન કઈ રીતે લખાય છે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ હોવો જોઈએ. શું લખીશું? આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં
કેટલો આન્સર આવ્યો આપણો 140.64. આધાર વર્ષનું સૂચકાંક કેટલું હોય છે 100. બાદ કરતા મળશે આપણને 40.64%નો શું થયું છે વધારો થયો છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં શું આપેલ છે? નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. શું કરવાનું છે? આદર્શ સૂચકાંક ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને હું ઇન્ટ્રોડક્શનમાં જ કીધેલું છે કે જ્યારે તમને ફિશરનો સૂચકાંક કીધેલ હોય કે આધાર વર્ષનો સૂચકાંક કીધેલ હોય, બંનેનો અર્થ શું હોય છે? સમાન જ હોય છે. તમને આદર્શ સૂચકાંક શોધવાનું કીધેલ હોય તો પણ તેને તમે ફિશરના સૂચકાંકથી ગણતરી કરી શકો છો, કારણ કે આદર્શ સૂચકાંક માટે અલગ સૂત્ર યાદ કરો, ફિશર માટે અલગ સૂત્ર યાદ કરો, તમારું વર્ક બળી જશે. એ માટે શું કરવાનું, જ્યારે પણ તમને ફિશરનો સૂચકાંક કીધેલ હોય તો ફિશરની રીતે તો કરી શકો છો તમે, પરંતુ જ્યારે તમને આદર્શ સૂચકાંક પણ કીધેલ હોય તો પણ તમારે શું કરવાનું છે? ફિશરના સૂચકાંકથી ગણતરી કરવાની છે. ચાલો, તો અહીં પણ જો લાસ્ટ જે સમ કર્યું આપણે તેવું જ દેખાય છે. કિલોગ્રામ, 5 ડઝન કિલોગ્રામ અને 5 લીટર. આમ અહીં પણ તમને એકમો સાથે આંકડા આપેલ છે. આને પણ શું કરવું પડશે? સૌપ્રથમ તમને આ ફેરફાર કરવો પડશે ભાવ અને જથ્થામાં. તો જો અહીં પણ તમને પ્રશ્ન ઉપર લખેલ છે, એને કન્વર્ટ કરીએ સૌપ્રથમ આપણે. તો કઈ રીતે કન્વર્ટ કરવાનું છે? જે વસ્તુ છે એને લખી દઈએ આપણે. શું લખાશે? A, B, C અને D. હવે એકમો લખતી વખતે એમની સાથે જે નંબરો છે ક્યાં લખવાના? બહાર મૂકી દેવાના. કિલોગ્રામ છે તો અહીં માત્ર શું આવશે? કિલોગ્રામ. એની સાથે જે 20 છે ક્યાં મૂકી દેશું આપણે? 12. અહીં ડઝન છે. હવે ડઝનને નંગમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, કારણ કે અહીં આપણને શું આપેલ છે? ડઝન આપેલ છે. આને આપણે ડઝનમાં ફેરવી દઈશું. ઓકે, કારણ કે 5 ડઝન કરીશું તો 12 પંચા કેટલા? 60 થશે. હવે 60 વડે ભાગાકાર કરતા કિંમતો પોઈન્ટમાં પણ મળી શકે છે. એ માટે આમાં ફેરફાર કરવાની જરૂર નથી. અહીં લખી દો માત્ર ડઝન. ડઝન કેટલું છે? 5. તો અહીં શું આવી જશે? 5 આવી જશે. હવે કિલોગ્રામ છે તો કિલોગ્રામ લખી દેશું. હવે લીટર છે, આનું 1 12 આવી જશે. લીટર કેટલું છે? 5. તો લીટર લખી એનું બહાર શું આવી જશે? 5 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ હોવો જોઈએ, જો આ આંકડાઓ આપણે બહાર કાઢ્યા છે એનું ભાગાકાર કોના દ્વારા થશે? માત્ર ભાવ સાથે થશે. જથ્થા સાથે એનું કોઈ પણ સંબંધ નથી. આ જે આંકડાઓ આપણે બહાર કાઢીએ છીએ એની ગણતરી માત્ર ને માત્ર કોના સાથે કરવાની? ભાવ સાથે કરવાની. જથ્થા લખતી વખતે માત્ર તમને કેટલું ધ્યાન રાખવાનું છે કે જથ્થાનો એકમ અને આ જે એકમો લખીએ છીએ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ગણતરી કરીએ. આધાર વર્ષ કીધેલ છે 2014. આનું ભાવ લખીએ શું લખાશે? P0, કારણ કે ભાવને P લખાય છે અને આધાર વર્ષ માટે 0. તો આ જે 120 છે, 120 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? આ જે બહારની કિંમત 20 છે આના દ્વારા, કારણ કે આ શું છે? ભાવ. 120 ભાગ્યા 20 કરતા આપણને શું મળી જશે? અહીં અત્યારે 120 છે, આનું ભાગાકાર કોના દ્વારા થશે? 5 વડે. ભાગ્યા 5 કરતા 1 ડઝનની કિંમત કેટલી મળી ગઈ આપણને? 24 મળી ગઈ. 4 નું ભાગાકાર કોના દ્વારા કરીશું? 1 વડે. 4 ભાગ્યા 1 બરાબર 4. 52 નું ભાગાકાર આપણને 5 વડે કરવાનું છે. ભાગાકાર કરતા આપણને કેટલું આન્સર મળી જશે? 10.4. હવે જથ્થો લખતી વખતે જથ્થા પણ કોના વર્ષનો છે? આધાર વર્ષનો. જથ્થા માટે Q અને આધાર વર્ષ માટે 0. ચાલો, કિલોગ્રામ છે, અહીં પણ કિલોગ્રામ છે. આ બંને કેવા છે? સમાન. તો 10 નું શું આવી જશે? 10 આવી. આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. અહીં શું છે? ડઝન. અહીં પણ શું છે? ડઝન. ડઝન સેમ થઈ ગયા. શું લખી દેવાનું? 3 લખી દેવાનું. અહીં આપણને ગ્રામ આપેલ છે. શું આપેલ છે? ગ્રામ. પરંતુ આપણને કોનામાં કન્વર્ટ કરવાનું પડશે અને કિલોગ્રામમાં. તો ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે પણ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય ત્યારે જ ગ્રામનો ભાગાકાર 1000 વડે કરી દેવાનું. 1000 વડે કરતા શું મળશે આપણને? 5 મળી જશે. હવે 15 લીટર છે, અહીં લીટર છે, અહીં પણ લીટર છે, તો શું આવી જશે? 15 નું 15 આવી જશે. 10 કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ સેમ. ડઝન, ડઝન સેમ. ગ્રામ છે તો ફેરફાર કરવાનું છે, કિલોગ્રામમાં ફેરવીને લખી દઈશું 5. લીટર, લીટર સેમ છે તો શું આવી જશે? 15 આવી જશે. ચાલો, અહીં ફરીથી ચાલુ વર્ષનો ભાવ માટે P, ચાલુ વર્ષ માટે 1. ઓકે,
આનું પણ ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? આ જે આંકડા આપણે બહાર કાઢ્યા છે આના દ્વારા, એટલે કે 280 નો ભાગાકાર તમારે 20 વડે કરી કેટલું મળશે? 14 મળશે. હવે 140 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? આ 5 વડે કરવાનું છે. તો ચાલો કરીએ. 140 ભાગ્યા 5 કરતા મળશે આપણને 28. હવે આ જે 8 છે આનું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 8 ભાગ્યા 1 બરાબર 8. 58 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. તો 58 ભાગ્યા 5 કરતા મળશે આપણને 11.6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ જથ્થો લખવાનું છે. જથ્થા માટે ક્યુ ચાલુ વર્ષ છે તો 1. આમાં પણ આનું એકમ અને આ જે એકમો છે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જો અહીં કિલોગ્રામ છે, અહીં કિલોગ્રામ છે, તો કિલોગ્રામ કિલોગ્રામ સેમ, તો શું લખી દેશું આપણે? 15 લખી દેશું. અહીં શું આપેલ છે? નંગ. અહીં શું આપેલ છે? ડઝન. તો આ જે નંગ છે એને સામા ફેરવવું પડશે ડઝનમાં. આ જે નંગ છે એને ફેરવવું પડશે ડઝનમાં, કારણ કે અહીં આપણે ડઝન લખ્યું છે, અહીં આપણે ડઝન લખ્યું છે, તો આને પણ સામા પરિવર્તિત કરવું પડશે ડઝનમાં. તો 48 ને ડઝનમાં કન્વર્ટ કરવા માટે આપણે એનું ભાગાકાર કોના દ્વારા કરી દેવાનું? 12 વડે. તો શું મળી જશે? 4. જો તમે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો તો તમારે ભાગાકાર 1000 વડે કરવાનું. જો તમે ડઝનને જો તમને નંગ ને ડઝનમાં ફેરવવું હોય તો ભાગાકાર કોના દ્વારા કરી દો? 12 વડે કરી દેવાનું. ઓકે ચાલો, અહીં કિલોગ્રામ છે, કિલોગ્રામ છે, શું આવી જશે? 4 નું 4. અહીં લીટર છે, ત્યાં પણ લીટર છે, લીટર લીટર શું થઈ જશે? સમાન, એટલે 20 નું 20. આમ આ રીતે થાય છે. ચારે ચાર કિંમતોની જે ફેરફાર થવાનું હતું એ ફેરફાર થઈ ગયો. એક વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે આંકડાઓ કાઢો છો એની ગણતરી માત્ર ને માત્ર ભાવ સાથે થશે. જથ્થા લખતી વખતે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું, આના એકમો અને આના એકમો શું હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમાન ન હોય તો સમાન કરવાનું, પરંતુ એમાં આ જે આંકડાઓ છે એને ઇન્વોલ્વ કરવાનું નથી, એની કોઈ પણ ગણતરી થશે નહીં. ચાલો કરીએ. અહીં શું કરવાનું છે? PQ, PQ, PQ અને PQ. આ PQ 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 લખી દીધું. 1000 કરવાનું છે તો 1000, પછી શું આવશે? 1101. 1000 અને 1101. હવે આ પ્રમાણે તમારે શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. P1 નો ગુણાકાર Q0. P1 નો ગુણાકાર કોના દ્વારા? Q0. એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનું છે. 14 ગુણ્યા 10 કેટલું થઈ જશે? 140. 28 ગુણ્યા 3, 28 ગુણ્યા 3 કરતા મળશે આપણને 84. પછી 8 પંચા 40. 11.6 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 15 વડે. 11.6 ગુણ્યા 15 આપણને મળી જશે 174. P1 Q0, P1 અને Q0 આ બંને કોલમનો ગુણાકાર કરી મૂકી દીધો આપણે અહીં. હવે કોનો ગુણાકાર કરવાનો છે? P0 અને Q0. P0 અને Q, આ બંનેનો ગુણાકાર. 6 દાન 60, પછી 24 તરી 72, 5 ચોક 20 અને 10.4. 10.4 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 15 વડે. તો 15 વડે કરતા આપણને મળી જશે 156. આ બંને કોલમના ગુણાકાર થઈ ગયા. હવે આ બંને કોલમનું કરવાનું છે. કોનો કોનો ગુણાકાર? P1 અને Q0, સોરી P1 અને Q1 નો ગુણાકાર. P1 અને Q1 આ બંનેનો ગુણાકાર. 14 નો ગુણાકાર 15 વડે. 14 ગુણ્યા 15 કરતા આપણને મળશે 210. પછી 28 નો ગુણાકાર 4 વડે કરીશું, આપણને મળી જશે 112. પછી 8 ગુણ્યા 8 ચોક 32. પછી 11.6 ગુણ્યા 20 કરતા આપણને મળી જશે 232. 15 ગુણ્યા 14 બરાબર 210. 18 ચોક 28 ચોક 112. 8 ચોક 32. 11.6 ગુણ્યા 20 બરાબર 232. હવે કોનો ગુણાકાર? P0 નો ગુણાકાર Q1 સાથે. P0 નો ગુણાકાર Q1 અને પ્રથમ અને અંતિમ કિંમતોનો ગુણાકાર. 6 ગુણ્યા 15, 15 છંગ 90. 4 ગુણ્યા 24, 24 ચોક 96. પછી ચોકું ચોકું 16 અને લાસ્ટમાં 10.4 ગુણ્યા 20. 10.4 ગુણ્યા 20 આપણને મળી જશે 208. હવે ચારે ચાર નો ગુણાકાર કરી દીધો આપણે. સૌપ્રથમ 1000 લખી, 1101 લખી,
જે પ્રમાણે તમે લખ્યું છે એ જ પ્રમાણે અહીંથી કિંમતોનો શું કરી દેવાનું છે ગુણાકાર. અને ગુણાકાર કરતી વખતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકે ગુણાકારની કિંમતમાં આગળ પાછળ ન થાય અને એક પણ પોઈન્ટ તમારે ત્યાં મિસ ના થાય. જો તમે એક પણ ગણતરી કરશો તમને ખબર નહીં પડે ને તમારું સમ શું થઈ જશે, ખોટું થઈ જશે. ઓકે વિદ્યાર્થી, એ માટે તમારે ગુણાકાર કરતી વખતે ખૂબ જ ધ્યાનથી ગુણાકાર કરવાનું છે. હવે ચાલો સરવાળો કરીશું આપણે બધાનું. સૌપ્રથમ આનું 140 પ્લસ 84 પ્લસ 40 પ્લસ 174, તો આપણને મળશે 438. સિગ્મા P1 Q0 બરાબર 438. પછી આનો સરવાળો 60 પ્લસ 72 પ્લસ 20 પ્લસ 156, 308. સિગ્મા P0 Q0 બરાબર 308. ચાલો નંબર 2, 210 પ્લસ 112 પ્લસ 32 પ્લસ 232, કેટલું મળી જશે આપણને? 586. સિગ્મા P1 Q1 586 થઈ જશે. અને લાસ્ટમાં 90 પ્લસ 96 પ્લસ 16 પ્લસ 208, કેટલું થઈ જશે? 410. તો સિગ્મા P0 Q1 બરાબર 410. આ રીતે થાય છે બધાનો સરવાળાની ગણતરી કમ્પ્લીટ. હવે સૂત્ર મૂકીને આપણે આગળની ગણતરીઓ કરીશું. ચાલો, પ્રથમ શું આવશે? લાસ્ટ પી નો સૂચકાંક માટે IL બરાબર સિગ્મા P1 અને Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે આમાં કયા કિંમતો મૂકવાની છે જોઈએ આપણે. 438 ભાગ્યા 308, 438 ભાગ્યા 308 ગુણાકારમાં શું આવી જશે? 100. 438 નો ભાગાકાર 308 વડે કરીશું આપણે. 438 ભાગ્યા 308 ગુણ્યા 100 કરતા આપણને મળે છે 142.21. 142.21. આમ થઈ જશે તમારું લાસ્ટ પી નો સૂચકાંક નંબર 2. પાસેનો સૂચક માટે IP નું સૂત્ર સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર યાદ કરી લેજો. જો તમે યાદ ન કરો તો તમે ધરાઈ જશો એક્ઝામમાં. ત્યાં કોઈ પણ તમારી મદદ કરવા માટે ઉપલબ્ધ નહીં હોય. અહીં 586 નો ભાગાકાર 410 વડે કરવાનું છે. 586 નો ભાગાકાર 410 વડે કરી ગુણાકાર 100 વડે કરવાનું છે. ચાલો ગુણાકાર કરીએ. 586 ભાગ્યા 410 ગુણ્યા 100 તો મળશે 142.93. આ થઈ જશે તમારું કઈ ગણતરી? IP ની ગણતરી થઈ જશે. હવે લાસ્ટ પીસનનો સૂચકાંક. અહીં તમે આદર્શ સૂચક આંક લખી શકો છો. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચલો, IL કેટલું આવ્યું? 142.21. IP કેટલી છે આપણી પાસે? 142.93. આ બંનેનું શું કરવાનું છે? ગુણાકાર કરી વર્ગમૂળ કાઢવાનું છે. ચાલો કરીએ. 142.21 ગુણ્યા 142.93. આનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. વર્ગમૂળ કાઢતા આપણને મળી જશે 142.57. 142.57. IF બરાબર 142.57. આનું પણ શું કરવાનું છે? અર્થઘટન. તો અર્થઘટન માટે લખીશું આપણે અર્થઘટનમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 142.57 માઇનસ શું આવી જશે? આધાર વર્ષ 100 બરાબર શું આવી જશે? 42.57% વધારો થયો છે. આની સાથે થાય છે તમારો પ્રશ્ન નંબર 5 કમ્પ્લીટ.
વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આદર સૂચકાંક કીધેલો હોય કે ફિશરનો સૂચકાંક કીધેલો હોય, બંનેનો અર્થ સમાન જ છે. તમારે શું શોધી દેવાનું? ફિશરનો સૂચકાંક શોધી દેવાનું. તમે બે ટોપિક શીખી ગયા ફિશરના સૂચકાંકના. એક જે સિમ્પલ કિંમતો આપેલી હતી, જે આપણે આગળની વિડીયોમાં જોયું હતું, સમ નંબર 3. આ જે દાખલાઓ હતા કેવા હતા? એકમ વાળા હતા, જેમાં ફેરફાર કરવો હોય છે. હવે નંબર 3 આવે છે કુલ ખર્ચની રીત. જો તમારે કુલ ખર્ચ આપેલ હશે, હવે કઈ રીતે થશે એ જોઈ લઈએ આપણે. જો નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 ના પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો અહીં તો તમને કન્ફ્યુઝન નથી શું શોધવાનું છે. ફિશર અને પાસેનો સૂચકાંક કીધેલ છે, અહીં પાસે કીધેલ છે, અહીં ફિશર. તો શું લાસ્ટ પીરિયડ નહીં શોધવાનું સાહેબ? તો લાસ્ટ પીરિયડ શોધ્યા વગર તમે ફિશર કઈ રીતે શોધી શકો છો? તમને ખ્યાલ હોવો જોઈએ. માત્ર જે કીધેલ હોય એ જ શોધીને બેસી નહીં જવું. તમને ખબર હોવી જોઈએ કે ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? IL ગુણ્યા IP છે. જો તમે IL નહીં શોધો તો માત્ર IP દ્વારા કઈ રીતે તમારે આન્સર આવી જશે? ફિશરનો નહીં આવે. તો પાસે અને ફિશર કીધેલ છે, પરંતુ આપણને લાસ્ટ પેન ઉપર સૂચકાંક શોધવું પડશે. એ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીં જો શું આપેલ છે તમને? ભાવ અને કુલ ખર્ચ. તમને ખ્યાલ છે કે ભાવને શું કહેવાય છે? P. પરંતુ કુલ ખર્ચને Q તો નહીં કહેવાય. Q ને શું કહેવામાં આવે છે? જથ્થો. Q ને શું કહેવામાં આવે છે? જથ્થો. જથ્થો અને કુલ ખર્ચ સમાન હોય છે? બતાવો. જથ્થો અને કુલ ખર્ચ સમાન હોઈ શકે? જથ્થો એટલે કે ક્વોન્ટિટી. આપણી પાસે કેટલા ફ્રીજો છે, કેટલા ઘઉં છે, કેટલા ચોખા છે, કેટલું ડાંગર છે, કેટલા બટાકા છે, એ ખબર પડે છે આપણને. પરંતુ કુલ ખર્ચ શું હોય? એ તો ખર્ચ છે. જથ્થાને અને કુલ ખર્ચ સમાન હોતા નથી. જથ્થા માટે ક્યુ વપરાય છે, કુલ ખર્ચ માટે ક્યુ વપરાતું નથી. તો આપણને આ કુલ ખર્ચમાંથી ક્યુ ની કિંમત કાઢવી પડશે. કઈ રીતે કાઢવાની છે એ જોઈએ આપણે. અહીં ભાવ કુલ ખર્ચ આપેલ છે, ભાવ કુલ ખર્ચ આપેલ છે. એટલે કે તમને આધાર વર્ષ અને ચાલુ વર્ષનો ભાવ આપેલ છે, પરંતુ તમને જથ્થો કાઢવો પડશે. તો જોઈએ કઈ રીતે કાઢીશું. આ રહ્યું તમારું ટેબલ. સૌપ્રથમ જે વસ્તુઓ છે એ લખી દઈશું. ક્યાં સુધી છે? ABCDE. ABCD અને E. અહીં સુધી કિંમતો છે. ચાલો હવે સૌપ્રથમ તમારે ભાવ જે આપેલ છે કયા વર્ષનું છે? આધાર વર્ષનો ભાવ છે. કયા વર્ષનો ભાવ છે? આધાર વર્ષ. 2014 આધાર વર્ષ છે, કારણ કે જૂનું વર્ષ છે. તો ભાવ માટે લખીએ છીએ આપણે P, અને આધાર વર્ષ છે તો તે માટે શું લખીએ છીએ આપણે? 0. એટલે શું થઈ જાય છે? P0. હવે ચાલો એ તો લખી શકીએ છીએ આપણે ડાયરેક્ટ. સૌપ્રથમ ભાવ 100, એના પછી 100, પછી 150, પછી 180 અને અંતે 250. આ બે પાંચે પાંચ કિંમત લખી દીધી. કોની છે આ કિંમતો? ભાવની છે. તો ભાવમાં તો કોઈ ફેરફાર નહીં થાય. ભાવ જે આપેલ છે એ લખી દીધું. હવે Q0 કાઢવાનું છે. તો એક વાત તમને સમજવી પડશે વિદ્યાર્થી મિત્રો. કુલ ખર્ચ શું હોય છે? જથ્થા અને ભાવનો ગુણાકાર હોય છે. શું હોય છે? જથ્થા અને ભાવનો ગુણાકાર. હું તમને કહું કે એક ફ્રીજ 50,000 નું છે. એક ફ્રીજ શું છે? 50,000. ચાલો સમજીએ કુલ ખર્ચ એટલે શું. કુલ ખર્ચ એટલે શું? જો તમારી પાસે એક ફ્રીજ છે જેની કિંમત છે 50,000. આવા તમે કેટલા ફ્રીજ ખરીદો છો? 10. તો એની જે કિંમતો છે કેટલી થઈ જશે? 5 લાખ. તો તમે ફ્રીજ ખરીદવા માટે કેટલા ખર્ચ કરશો? 5 લાખ ખર્ચ કરશો. તમારી પાસે કેટલા ફ્રીજ આવી જશે? 10. તો આ 10 શું છે? ફ્રીજનો જથ્થા છે. આ 10 શું છે? ફ્રીજના જથ્થા છે. એનો ગુણાકાર જ્યારે તમારે ભાવ સાથે કરવાનું થયું, જ્યારે તમે ફ્રીજના જથ્થાનો ગુણાકાર ભાવ સાથે કર્યું તો તમને કેટલું કુલ ખર્ચ મળ્યું? 5 લાખ. તમારું શું થઈ જશે? કુલ ખર્ચ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? જથ્થાનો ગુણાકાર જ્યારે કિંમત વડે થાય છે ત્યારે તમારે શું મળે છે? કુલ ખર્ચ મળે છે. શું મળે છે? કુલ ખર્ચ. તો કુલ ખર્ચ એટલે જથ્થો ગુણ્યા ભાવ. અત્યારે તમને કુલ ખર્ચ આપેલ છે, ભાવ આપેલ છે.
કુલ ખર્ચ આપેલ છે અને ભાવ આપેલ છે. જો તમને શું શોધવાનું છે? જથ્થો. તો જથ્થો શોધવા માટે આ જે ભાવ ગુણાકારમાં છે એ સામે જઈ શું થઈ જશે? ભાગાકારમાં. તો કુલ ખર્ચના ભાગાકારમાં શું આવી જશે? ભાવ. બરાબરમાં શું મળી જશે આપણને? જથ્થો. એટલે કે જ્યારે પણ તમને ભાવ આપેલ હોય અને કુલ ખર્ચ આપેલ હોય અને તમને શું શોધવાનું હોય? જથ્થો. તો કુલ ખર્ચનો ભાગાકાર કોના દ્વારા કરી દો? ભાવ વડે. તો તમને શું મળી જશે? જથ્થો. હવે આનું ઉલટું થાય, એટલે કે તમને જથ્થો આપેલ હોય અને કુલ ખર્ચ આપેલ હોય તો તમારે ભાવ શોધવાનો હોય તો શું કરવાનું? તો જો માની લો તમને જથ્થો આપેલ છે, હવે શું શોધવાનું છે? ભાવ. તો જથ્થો ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. કુલ ખર્ચ ભાગ્યા જથ્થો શું મળી જશે? ભાવ. કુલ ખર્ચનું સૂત્ર શું છે? જથ્થો ગુણ્યા ભાવ. જથ્થો શોધવાનું હોય તો ભાવ વડે ભાગાકાર કરો, ભાવ શોધવાનું હોય તો જથ્થો વડે ભાગાકાર કરો. હવે અહીંયા આપણને શું આપેલ છે? ભાવ. તો જથ્થો શોધવાનું છે, તો જે કુલ ખર્ચ છે એનો ભાગાકાર કોના દ્વારા થશે? ભાવ વડે થશે. તો 400 નો ભાગાકાર 100 વડે કરતા 400 નો ભાગાકાર 100 વડે કરતા આપણને શું મળી જશે? 4 મળી જશે. 500 નો ભાગાકાર 100 વડે કરતા આપણને શું મળી જશે? 5 મળી જશે. 600 નો ભાગાકાર 150 વડે કરીશું આપણે. 600 ભાગ્યા 150 વડે કરતા આપણને મળી જશે 4. 1080 નો ભાગાકાર 180 વડે કરતા આપણને શું મળી જશે? 6. અને લાસ્ટમાં 1000 નો ભાગાકાર 250 વડે કરતા આપણને મળી જશે 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ? જ્યારે તમને ભાવ આપેલો હોય અને કુલ ખર્ચ આપેલો હોય તો જથ્થા શોધવા માટે કુલ ખર્ચનો ભાગાકાર ભાવ વડે કરી દો. આ ઉપરાંત જો તમને ભાવ શોધવાનું હોય અને જથ્થો આપેલ હોય તો કુલ ખર્ચનો ભાગાકાર કોના દ્વારા થશે? જથ્થો વડે. એટલે કે ભાવ શોધવાનું હોય તો જથ્થા વડે ભાગાકાર કરો અને જથ્થો શોધવાનું હોય તો ભાવ વડે ભાગાકાર કરો. ઓકે, ચાલો આમાં પણ P1 ની કિંમત તો આપણી જોડે છે જ, લખી દઈશું 120. કેમ P1? કારણ કે ભાવ છે તો P. ચાલુ વર્ષ નવું વર્ષ છે એટલે 1. 120, 120, 160, 200 અને 300. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં Q1 શોધવાનું છે. 720 નો ભાગાકાર કોના દ્વારા થશે? 120. 720 ભાગ્યા 120 કરતા આપણને મળી જશે 6. ચાલો ફરીથી 600 નો ભાગાકાર કોના દ્વારા થશે? 120. શું મળી જશે આપણને? 5. 800 નો ભાગાકાર કોના દ્વારા થશે? 160. શું મળી જશે આપણને? 5. અને 1000 નો ભાગાકાર 200 વડે કરીશું આપણે તો શું મળશે આપણને? 5. 1200 નો ભાગાકાર કોના દ્વારા થશે? 300. તો શું મળી જશે આપણને? 4 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ તમારું આ જે સાદું રૂપ એટલે કે જે ફેરવવો છે એ ફેરવણી કમ્પ્લીટ થઈ ગઈ, પરિવર્તન કમ્પ્લીટ થઈ ગયું. કુલ ખર્ચને શું શોધી લીધું? તેમાંથી Q1 અને Q0 ની આપણે કિંમતો મેળવી લીધી. હવે આપણે આ કોષ્ટક બનાવીશું. PQ, PQ, PQ અને PQ. અહીં શું આવી જશે? 1000. અહીં શું આવી જશે? 1101. 1000 અને 1101. હવે આપણે શું કરીશું? ગુણાકાર. P1 નો ગુણાકાર કોના દ્વારા? Q1 સાથે. Q0 સાથે. એટલે કે P1 નો ગુણાકાર કોના દ્વારા થશે? Q0. 120 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 4 વડે. 120 ગુણ્યા 4 તો શું આવી જશે? 480. હવે 120 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. 120 નો ગુણાકાર 5 વડે કરતા આપણને મળી જશે 600. પછી 160 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 4 વડે. 160 ગુણ્યા 4 640. 200 નો ગુણાકાર 6 વડે કરવાનું છે. 200 ગુણ્યા 6 આપણને મળી જશે 1200. અને અંતે 300 નો ગુણાકાર 4 વડે કરતા શું મળી જશે આપણને? 1200. તો અહીં આપણે લખી દઈશું, સોરી અહીં લખવાનું છે 300 ગુણ્યા 4 મળી જશે આપણને 1200. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ટોટલ માટે જગ્યા નથી, અહીં ટોટલ લખીશું એ માટે અહીં લાઈન કરવાનું છે. ચાલો P0 Q0 નો ગુણાકાર એટલે તમારે આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. 100 ગુણ્યા 4 400, 100 ગુણ્યા 5 500, 150 ચોક 600, 180 છંગ 1080 અને 250 ગુણ્યા 4 તો બોલે 1000. તો સાહેબ તમે યાદ કરીને આવ્યા છો.
તમને આ સમ યાદ છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ નથી. અહીં જો આ શું છે? આ ભાવ છે. આ શું છે? આ જથ્થો. અત્યારે જો તમને કીધું કે જ્યારે પણ જથ્થા અને ભાવનો ગુણાકાર કરશો તો શું મળશે? કુલ ખર્ચ મળશે. જો કુલ ખર્ચ 400, 500, 600, 1080 ને 1000. 400, 500, 600, 1080 ને 1000. આપણે શું કરી રહીએ છીએ? ભાવ અને જથ્થાનો ગુણાકાર કરી રહીએ છીએ. એ માટે કુલ શું મળી ગયું? આપણને કુલ ખર્ચ મળી ગયું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આ જે P0 Q0 નો ગુણાકાર છે એને શું કહેવાય છે? કુલ ખર્ચ કહેવાય છે. શું કહેવાય છે? કુલ ખર્ચ. આમાં આપણે જથ્થા અને ભાવનો ગુણાકાર કરી રહ્યા છીએ. આ જ મળવાનું છે આપણને. તો આજ લખી દીધું જોઈને. તમને યાદ કરીને કોઈ પણ કિંમત નથી આવે. આટલું મોટું સમ યાદ થાય તો યાદ કરાવી દઉં તમને. ચાલો અહીં P1 અને Q1 તો તમને ખબર પડી ગઈ. આ શું છે? ભાવ. આ શું છે? જથ્થો. આનો પણ શું કરવાનું છે? ગુણાકાર. તો શું મળશે આપણને? આજ મળશે 120 ગુણ્યા 6. જોઈ લો, 120 ગુણ્યા 6 કરી શું મળશે? 720. તો આ જે કિંમતો છે એ લખી શકીએ છીએ. 120 પંચા 600, 160 પંચા 800, પછી 200 ગુણ્યા 5 શું થઈ જશે? 1000. અહીં 300 ગુણ્યા 4 શું થઈ જશે? 1200. વિદ્યાર્થી મિત્રો આ ભાવ અને જથ્થો આ બંને સમાન છે. એ માટે આ કિંમતો આપણે લખી શકીએ છીએ. પરંતુ આ ભાવ જથ્થો છે, પરંતુ બંનેના વર્ષો છે અલગ અલગ છે. જે રીતે અહીં વર્ષો અલગ અલગ છે તે જ રીતે અહીં પણ વર્ષ અલગ છે. એ માટે અહીંથી ગુણાકાર કરવું પડશે. કોનો ગુણાકાર? P0 અને Q1 એટલે કે 100 ગુણ્યા 6 શું મળી જશે આપણને? 600 મળી જશે. પછી 100 ગુણ્યા 5 શું મળી જશે? 500. અને 150 ગુણ્યા 5 કરીશું આપણે. 150 ગુણ્યા 5 તો શું મળશે આપણને? 750. પછી 180 નો ગુણાકાર 5 વડે. 180 ગુણ્યા 5 કરતા આપણને મળશે 900. અને લાસ્ટમાં 250 નો ગુણાકાર 4 વડે કરીશું. 250 ગુણ્યા 4 મળી જશે 1000. આમાં પણ સરવાળા માટે આટલું જગ્યા મૂકી દેવાની. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગુણાકાર કરવાનું છે? આ તો તમને ખ્યાલ જ હશે. આ કઈ રીતે શોધ્યું હોય તમને ખબર પડી ગઈ. હવે શું કરીશું? આપણે સરવાળો કરીશું. ચાલો, 480 પ્લસ 600 પ્લસ 640 પ્લસ 1200 પ્લસ 1200 તો આપણને મળશે 4120. સિગ્મા P1 Q0 બરાબર 4120. ચાલો નંબર 2, 400 પ્લસ 500 પ્લસ 600 પ્લસ 1080 પ્લસ 1000 મળશે આપણને 3580. સિગ્મા P0 Q0 બરાબર 3580. હવે નંબર 3, P1 અને Q1 નો સરવાળો કરીશું આપણે. 720 પ્લસ 600 પ્લસ 800 પ્લસ 1000 પ્લસ 1200 તો શું મળી જશે આપણને? 4320. સિગ્મા P1 Q1 બરાબર 4320. અને અંતે 600 પ્લસ 500 પ્લસ 750 પ્લસ 900 પ્લસ 1000 શું મળી જશે? 3750. સિગ્મા P0 Q1 બરાબર 3750. આમ આ થાય છે સરવાળોની ગણતરી કમ્પ્લીટ. આ ચારે ચારની કિંમતનો સરવાળો કરી દીધો. હવે આપણે શું મૂકીશું? સૂત્ર. સૂત્રમાં આપણે લખીશું સૌપ્રથમ કોનું સૂત્ર શોધવાનું છે આપણને? પાસે કે લાસ્ટ પિયર. આપણે લાસ્ટ પિયર જો જાણીએ છીએ. IL નું સૂત્ર શું છે? સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ચાલો ગણતરી માટે આપણે કિંમતો જોઈશું. અહીં કેટલી છે? 4120 ભાગ્યા 3580. 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100. જો વિદ્યાર્થી મિત્રો આ જે કોલમો આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ જે કોલમો આપણે બનાવીએ છીએ 1000, 1101 શા માટે હોય છે? કારણ કે આપણને લાસ્ટ પેના સૂત્રમાં આ બે કિંમતોની જરૂર હોય છે અને પાસેના સૂત્રમાં આ બે કિંમતોનો. જો તમે આને આગળ પાછળ લખશો તો ગણતરી કરતી વખતે એટલે કે જ્યારે સૂત્રમાં તમે કિંમત મૂકશો તો અહીં તમારે જોવું પડશે કયું કિંમત કોની છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ બે જે કિંમતો છે કોના છે? લાસ્ટ પેરનો અને આગળના જે બે કિંમતો કોના છે? પાસેનો. 4120 નો ભાગાકાર કોના દ્વારા કરવાનો છે? 3580.
20 નો ભાગાકાર 3580 વડે કરી ગુણાકાર 100 વડે કરવાનું. ચાલો કરીએ. 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 વડે કરતા મળશે આપણને 115.08. આ થઈ જશે તમારું આન્સર કોનું? IL નું. ચાલો નંબર 2 શું શોધવાનું છે? IP નું સૂત્ર શું આવશે? સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા તો મળશે આપણને. હવે કિંમતો મૂકીશું અહીં. ચાલો બે કિંમતમાં 4320 ભાગ્યા 3750. 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100. ચાલો ભાગાકાર કરી ગુણાકાર કરીએ. 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 તો મળશે 115.2. 115.2 આ થઈ જશે તમારું આન્સર IP. ચાલો લાસ્ટ ફિશરનો સૂચકાંક. ફિશરના સૂચકાંક માટે શું આવશે? વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ઓકે, હવે IL ની કિંમત કેટલી આવી? 115.08 ગુણ્યા IP ની કિંમત 115.2. બંનેનો શું કરી દઈએ આપણે? ગુણાકાર કરીશું. 115.08 ગુણ્યા 115.2. ઓકે, હવે વર્ગમૂળ કાઢીશું તો શું મળશે આપણને? ફિશરનું સૂચકાંક 115.14. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. અને આનું શું કરી દેવાનું છે? તમારે અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટનમાં શું લખીએ છીએ આપણે? આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 115.14 માઇનસ આધાર વર્ષ 100 બરાબર 15.14% વધારો થયો છે. આની સાથે થાય છે તમારું 1.3 નું કમ્પ્લીટ સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું 1.4 નું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ જેવી ગણતરીઓ છે તમારે સામે કરીને બતાવું છું. ખૂબ જ મહેનત લાગે છે. તો અત્યાર સુધી જો તમને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. જેટલું તમે શેર કરશો એટલું અમને પ્રોત્સાહન મળશે. ઓકે.